20મી જાન્યુઆરી 2025ના દિવસે બાન બર્થ સિટીઝનશીપનો એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડ્યો હતો. એને અમેરિકાની ફેડરલ કોર્ટના જજે ઇન્જંક્શન આપીને અટકાવી દીધો છે. નમસ્તે. ખબર છે ના દર્શક મિત્રો, ડૉક્ટર સુધીર શાહ, એડવોકેટ અને નોટરીના નમસ્તે. દર્શક મિત્રો, આજે 20મી ફેબ્રુઆરી 2025 છે અને અમેરિકાના 47મા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને પણ પ્રેસિડેન્ટ પદ ધારણ કર્યાને બરાબર 1 મહિનો થયો છે. અને જેવું એમણે પ્રેસિડેન્ટ પદ ધારણ કર્યું કે એ જ દિવસે એમણે ધડાકો કર્યો. બાન બર્થ સિટીઝનશીપ એ કાયદો એમને અમલમાં આણ્યો. તો એના વિશે એક નોટ આવી છે, અંગ્રેજીમાં છે, જે હું તમને વાંચી સંભળાવું છું અને પછી તમારી જાણ ખાતર તમને ગુજરાતીમાં પણ કહીશ. President Donald Trump, on his first day in office, that is on 28 January 2025, issued an executive order number 14156 titled Protecting the Meaning and Value of American Citizenship and abolished the policy of unrestricted birthplace-based citizenship. Within 3 days of this executive order, banning birth citizenship was challenged, and a federal district court judge blocked its implementation for 14 days, calling it blatantly unconstitutional. Then, a federal district judge on 5th February 2025 issued a preliminary injunction stopping implementation of this executive order of President Trump banning birth citizenship. Courts have held that the executive branch does not have the authority to rewrite or nullify a constitutional amendment. This executive order of President Trump is now indefinitely blocked. Birthright citizenship is adopted throughout the world in 2 forms: ancestry-based citizenship, which is received by a child based on his parents' citizenship, or birthplace-based citizenship. Indian Citizenship Act 1955 also provides acquisition of Indian citizenship by birth in its section 3 of the Citizenship Act. એટલે કે દર્શક મિત્રો, જે ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્ટ પદ સંભાળતા જ 20મી જાન્યુઆરી 2025ના દિવસે બાન બર્થ સિટીઝનશીપનો એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડ્યો હતો. એને અમેરિકાની ફેડરલ કોર્ટના જજે ઇન્જંક્શન આપીને અટકાવી દીધો છે. હવે આ કેસ કોર્ટમાં ચાલશે અને અમેરિકાની કોર્ટમાં પણ કંઈ તમે આજે કેસ દાખલ કરો એટલે કાલે એનો નિકાલ નથી આવતો. અહીંયા પણ ખૂબ લાંબો સમય લાગે છે, ઘણા બધા કેસો પેન્ડિંગ છે. એટલે હવે ખૂબ લાંબો સમય સુધી આ ઇન્જંક્શન ચાલુ રહેશે અને ત્યાં સુધી તો પ્રેસિડેન્ટનો આ જે મનાઈ હુકમ છે એ અમલમાં નહીં આવે. અને એવું લાગે છે કે પ્રેસિડેન્ટનો આ મનાઈ હુકમ આ લોકો ગેરકાયદેસર ઠરાવશે. ઓલરેડી જજે કીધેલું છે કે ધીસ ઇઝ બ્લેટન્ટલી અનકોન્સ્ટિટ્યુશનલ. એટલે દર્શક મિત્રો, જે લોકો એ અમેરિકામાં હમણાં જન્મ લીધો હોય અથવા તો જે લોકોના બાળકો તુરંતમાં જન્મ લેવાના હોય એમને કંઈ ગભરાવાની જરૂર નથી. પણ દર્શક મિત્રો, આપણે છે ને
તે આ કાયદાનો અમેરિકાના જે 14મા એમેન્ડમેન્ટમાં થયું કે જે બાળક અમેરિકાની ધરતી ઉપર જન્મ લે એને અમેરિકાની સિટીઝનશીપ મળે, એનો બહુ જ ગેરઉપયોગ કરીએ છીએ. સ્ત્રીઓ જ્યારે 4-5 મહિનાની ગર્ભવતી હોય ત્યારે અમેરિકામાં જાય છે એમનો ગર્ભ છુપાવીને, અને ત્યાં પોતાના બાળકને જન્મ આપે છે, જેથી એને અમેરિકાની સિટીઝનશીપ પ્રાપ્ત થાય છે. અને પછી એ બાળકો મોટા થાય એટલે એમને બધા અમેરિકાના ફાયદાઓ મળે, અને એ લોકો પોતાના મા બાપને બોલાવે છે, ભાઈ બહેનોને બોલાવે છે. આમ એક લંગર લાંબી ચાલતી જાય છે. કદાચ ડોનાલ્ડ ટ્રમ્પે આના માટે જ વિરોધ કર્યો હશે, પણ એ જે કંઈ પણ હોય, આજે ડોનાલ્ડ ટ્રમ્પે આજે એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડ્યો છે, એને કોર્ટે થંભાવી દીધો છે, ઇન્જંક્શન આપેલું છે. અને તમારે આ બર્થ સિટીઝનશીપ શું છે, અમેરિકામાં સિટીઝનશીપ કેવી રીતે મેળવાય, તમે ગ્રીન કાર્ડ ધારક હો તો એમાંથી પછી તમે અમેરિકન સિટીઝન કેવી રીતે બની શકો, અમેરિકન સિટીઝનની જોડે લગ્ન કર્યા હોય તો કેવી રીતે સિટીઝનશીપ મેળવી શકો, આ સઘળું જાણવું હોય તો ડોન્ટ ટેક ટેન્શન, ભાઈ હું ના. અને મારો મોબાઈલ નંબર છે 9820419469, અને મારો ઈમેલ એડ્રેસ છે sudhirsha1940@gmail.com. અને હા દર્શક મિત્રો, મારે તમને જણાવવાનું કે મેં 50થી વધુ યુટ્યુબ ઉપર ઇમિગ્રેશન કી દુનિયા આ શીર્ષક હેઠળ ઇમિગ્રેશનને લગતા 15-20 મિનિટના નાટકો એપિસોડ મૂક્યા છે. તમે જરૂર યુટ્યુબ પર ઇમિગ્રેશન કી દુનિયામાં જોજો. તમને અમેરિકાના જુદા જુદા વિઝા વિશે ઘણું બધું જાણવા મળશે, અને મજા પણ આવશે જોવાની. અને અમેરિકાના વિઝા વિશે તો હું દર અઠવાડિયે 8 અખબારોમાં લખું છું. મહિનામાં 4 વાર તો તમને આ ખબર છે એમાં બધી જાણકારી આપવા આવું છું. દરરોજ લગભગ ઇમિગ્રેશન કી દુનિયા એની નીચે પણ હું બધી જાણકારી આપું છું. તો આમ તમારે જો અમેરિકાના ઇમિગ્રેશન વિશે જાણવું હોય તો ડોન્ટ ટેક ટેન્શન, મેં હું ના.